છે. હું ધોરણ 3 માં અભ્યાસ કરું છું. હું આજે ગુરુ પૂર્ણિમાની માહિતી વિશે કહીશ. ગુરુ પૂર્ણિમા હિન્દુ અને બૌદ્ધ ધર્મમાં મનાવવામાં આવતો ઉત્સવ છે. આ દિવસે ગુરુની પૂજા કરવામાં આવે છે. આ ઉત્સવ અષાઢ પૂનમે મનાવવામાં આવે છે. મહાભારતના રચિતા વેદવ્યાસનો જન્મદિવસ આ દિવસે હોવાથી તેમના સન્માનમાં ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમાના નામથી પણ ઓળખવામાં આવે છે. ગુરુનો અર્થ જ્ઞાનરૂપી અંધકારમાંથી બહાર લાવનાર તથા જ્ઞાનરૂપી પ્રકાશ આપનાર એવો થાય છે. આ પર્વ નિમિત્તે દરેક શિષ્ય પોતાને ગુરુને નમન કરી આશીર્વાદ મેળવતા હોય છે. ઈશ્વર અને માતા પિતાની જેમ જ ગુરુનું સ્થાન ઊંચું અને પૂજનીય છે. ગુરુ એ દિવ્ય જ્યોતિ છે જે આપણા માર્ગમાં પ્રકાશ ફેલાવે છે. ગુરુ જીવનયાત્રાને પાર પાડવા ગુરુનો પારદર્શકની ભૂમિકા ભજવે છે. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આ શ્લોકમાં ગુરુને નમસ્કાર કરવામાં આવે છે. કૃષ્ણ વંદે જગત ગુરુ અસ્તુ.